ફોટા છે, હરવાડ માતાજીના ફોટા છે, તો ભૂરા બાબાના ઘરે માતાજીના ફોટા નથી. જય ભીમ, જય ભીમ. ભાઈ વાત કરી દૂધની તો ક્યાં વાત કરો, અમારું બકરું વટી જાય, બકરું અમે સાથ લાગતા. આજની આપણી આ સભાના અધ્યક્ષ શ્રી જયદેવ બાપા અને જયદેવ બાપાની બીજો પણ આપણું જયદેવ બાપા મારા દાદા ગુરુ છે, જયદેવ બાપાના શિષ્ય ગુરુ પ્રકાશ સિંહ વાળા ગુરુ છે. આજની આપણે આ સભાના અધ્યક્ષ શ્રી જયદેવ બાપા, મંચ ઉપર બિરાજમાન મહાનુભાવો, પધારેલા વડીલો, બહેનો, ભાઈઓ, યુવાનો અને બાળકો, આજની આ સભા આપણી પ્રથમ તો એપ્રિલ મહિનો જે છે, એપ્રિલ મહિનો તો હું એવું માનું છું કે એપ્રિલ મહિનો આપણી પર સોનાના કિરણ થાય છે, સોનાના કિરણ. કારણ કે બાબા સાહેબ પહેલા જ્યોતિરાવ ફૂલે નો જન્મ 11/4/1827 થયો અને જ્યોતિરાવ ફૂલે જે અસમાનતાની વ્યવસ્થા હતી, એ સમાન બનાવવાનું કામ કર્યું. અને એમના ઘરે જે સાવિત્રીબાઈ ફૂલે પ્રથમ પુનાની અંદર બુધવારી પેટની અંદર કન્યા ગુરુકુળ એની પહેલી કન્યા શાળા એની પહેલી ખોલી અને પ્રથમ પહેલી આધ્યાત્મિકા સાવિત્રીબાઈ ફૂલે થઈ. જેથી મહિલાને ક્યાંય મહિલાને બહાર જવાનો અધિકાર નહીં, મહિલા એટલે ઘરમાં ઘોડી રાખવાનું સાધન. એ જમાનાની અંદર સાવિત્રીબાઈ ફૂલે દીકરીઓને ભણાવવાની વિશાળ ખોલી અને એમને ધન્યવાદ આપવો જોઈએ. ત્યાર પછી આજે આપણે આપણે બાબા સાહેબની 126મી જન્મજયંતિ આપણે સૌ ભેગા થયા અને બાબા સાહેબની જન્મજયંતિની આપણે વાત કરવા નીકળ્યા હોય તો બાબા સાહેબની જો વાત કરતા હો તો બાબા સાહેબે એના આખા પરિવારનું બલિદાન આપી દીધું સમાજ માટે. આખા સમાજ માટે એના પરિવારનું બલિદાન આપી. એને તો મારા હોનેથી જોખમ હતા, એને તો માણસ હોનેથી જોખમ હતા, છતાં એ વિચાર કર્યો કે ભાઈ બરોબર છે, મને મારા હોનેથી જોખમ પણ મારા સમાજનું હું. અને સમાજ માટે તો એની એટલી બધી, અને એ વખતમાં કેટલી બધી અસ્પૃશ્યતા હતા. તો સારું છે તો ભરવાડે બાબા સાહેબ તો અહીંયા બેઠો સમજ્યા, એ વખતે તો કેટલી બધી અસ્પૃશ્યતા હતી. અને માણસ એમ કહે છે કે ભાઈ ફલાણાભાઈ લોખંડી પુરુષ ને ફલાણાભાઈ લોખંડી પુરુષ, પણ હું તો એમ માનું કે એ વખતે એટલી બધી આવશ્યક હતી અને એમાં એકલા એ હીરે કામ કર્યું ને લોખંડી પુરુષ તો બાબા સાહેબ આંબેડકર છે. બાબા સાહેબે જયારે અંગ્રેજો લાવવાના થયા એ વખતે બાબા સાહેબે કોપી લખીને આપી અંગ્રેજોને કે મારા દેશમાં 50% આરક્ષણની જરૂર છે. તો એ વખતે જવાહરલાલ નહેરુ, કમલા નહેરુ, ગાંધીજી, કસ્તુરબા ગાંધી આ બધા ભેગા થયા. ના એટલું બધું તો કઈ જરૂર નથી, એમ શું આ બધું 50% છે તો આપણે માટે શું રહે. એટલે અંગ્રેજો જે કામ કરતા હતા ને એ સોલિડ કામ કરતા હતા, એમાં કોઈ ભેદભાવ લોકોને હતો નહીં અંગ્રેજોએ. અને એને કીધું ભાઈ તો ફર્સ્ટ નહીં એમ. એટલે સાયમન કમિશનનું ફર્સ્ટ અંગ્રેજોએ બોલાવ્યું. સાયમન કમિશનનું ફર્સ્ટ જયારે આવતું હતું ત્યારે ગાંધીજી, જવાહરલાલ નહેરુ એનો વિરોધ કર્યો કે સાયમન કમિશન પાછા લાવો, સાયમન કમિશન પાછા લાવો. છતાં સાયમન કમિશન આવ્યું એટલે આ મુદ્દાને કે આ તો આપણે મોટા જહાજની વાત થઈ જાય. એટલે નહેરુજી, ગાંધીજી આ બધા કિલ્લા ટપકા કરી અને સાયમન કમિશનની મોર પણ નીકળ્યા. પેલા ઉત્તર પ્રદેશમાં આહીરો પાસે ગયા, યાદવો પાસે ગયા. યાદવોને કહે તમે તો ભલા માણસ કૃષ્ણના વસંતો છો, તમારા તો કૃષ્ણ ભગવાને તમારા ઘરે તો અવતાર લીધો અને તમે તો હાવજને ધોકો મારો ને તો હાવજને પાડી ગયો, તમારે આરક્ષણ શું કરવું હોય સમજ્યા. એટલે તમે ધ્યાન રાખજો, આ બાબા સાહેબ સાયમન કમિશન આવે છે અને બાબા સાહેબ તમને સમાર બનાવશે. એટલે યાદવો કે ભાઈ અમારે આરક્ષણ શું કરવું હોય, અમે તો ભેને ધોકો મારી તો ભેને પાડી દઈ, મારે આરક્ષણ જોતું નથી. એ ફરતા આદિવાસી ભાઈ નમસ્તે કરતા જવાહરલાલ નહેરુ બધા આદિવાસી ભાઈ જયારે આદિવાસી ગરીબ માણસો એની પાસે કોઈ જાતું નહીં, એમ છું કે હા મોટા માણસો આપતા આવો અને અમે તમારી હાથમાં આવ્યા છીએ. તમારા કુળની માનતા પૃથ્વીરાજ ચૌહાણ છો અને 5 માળની વેડી માટે બાદશાહ બેઠો છો ને એને આખે પાટા બાંધી પૃથ્વીરાજે બાણ મારી અને એને પાડ્યો. એ સમાજના તમે છો, તમે તો પૃથ્વીરાજ ચૌહાણના છો અને ઓલા વાય સાયમન કમિશન આવે છે અને તમને આરક્ષણ કહે તો બાબા સાહેબ તમને સમાર બનાવશે અને તમે આરક્ષણ માંગતા નહીં. અને ઓલા કે અમે તો પૃથ્વીરાજ ચૌહાણના કુળના થઈ, અમારે તો આરક્ષણ શું કરવું. એટલે એ વખતે બાબા સાહેબને બહુ દુઃખ થયું, બાબા સાહેબને ખૂબ દુઃખ થયું. પણ છતાં એને એવું થયું કે ભાઈ આ લોકો અત્યારે અભણ છે, અજ્ઞાની છે અને ખબર નથી. ત્યારે બંધારણ સભાની માં બાબા સાહેબ અધ્યક્ષ થયા. આજ બધા એમ કહે છે કે બાબા સાહેબ દલિતોના નેતા. દલિતોના નેતાનું પાછું એક કારણ છે કે આ તો તમે ધામધૂમથી 14મી એપ્રિલ ઉજવો છો, પણ જયારે 14મી એપ્રિલ કયા માણસોએ શરૂ કરી
બીજા કાંઠા માણસો દલિત સમાજે 14મી ઉજવણી જયારે શરૂ કરી ત્યારે એક મનુવાદી મહાત્મા કરી ગયો. બોલો બોલતા હતા કે બાબા સાહેબ કોણ હે, બાબા સાહેબ કોણ હે, એટલે બોલો મનુવાદી મહાત્મા કરી ગયો बाबा साहेब दलितों का नेता है, बाबा साहेब दलितों का नेता है. અત્યારે એવા બધા અમારા ઓબીસી સમાજ એસટી સમાજ હું છું ભાઈ તો એના નેતા છે. અહીંયા એવી વાત કરી કે બાબા સાહેબ દલિતોના નેતા છે અને બાર પાછા અમારા સમાજને આ કાન બંધારવા લઈ જાય ભાઈ તો દલિતોના નેતા છે, તમારા કાંઈ નહીં તો દલિતોના નેતા છે. આ રીતે બાબા સાહેબ બહુ દુઃખ થયું. છતાં બાબા સાહેબે બંધારણની અંદર એની વિચાર કર્યો કે આજની તો કાલ આ ભણી ગણી તૈયાર થાય ત્યારે આ આરક્ષણ માંગશે. અને બાબા સાહેબે બંધારણની અંદર આર્ટિકલ 340 15(4) અને 16(4) હવે અમને આરક્ષણ થયું હોય. કોઈ બીજા બેઠા હોય તો એમ કહેતા હોય કે બાબા સાહેબ ભાઈ તો દલિતના નેતા છે, બાબા સાહેબે તો બધાને સમાન હક આપ્યા છે બંધારણની અંદર. બાબા સાહેબને તો ખબર હતી કે આપણો દેશ આઝાદ થયો 1947માં ને બાબા સાહેબને ખબર હતી કે ભાઈ દેશ આઝાદ થયો 1947માં એ પેલા 1925 આરએસએસની સ્થાપના થઈ ગઈ 1925માં. એ બીજી તો 20-25 વર્ષ દેશ આઝાદ થયો તો એને કેમ જરૂર પડી આરએસએસની સ્થાપના કરવાની, રાષ્ટ્રીય સંઘની એને કેમ જરૂર પડી? બુદ્ધિ તો આપણા વધુ હતા, જરૂર તો આપણે હતી સંગઠન કરવાની, એને કેમ જરૂર પડી? અને એટલા માટે જરૂર પડી કે અંગ્રેજો થાય એટલે આપણે રાજના મારવાની સત્તાઓ થઈ જવાનું. જે સત્તા પર ત્યારે બેઠા છે ને એ જે આગળ આપણે જે હેરાન કરતા હતા એના વંશવાસો જતા સત્તા પર, બીજા કોઈ નથી. એ તો બરોબર છે. પછી બાબા સાહેબને એવું થયું કે ભાઈ હવે આ ઓબીસી મને ન માને, ભલે મારું ન માન્યા પણ એ આરક્ષણ મને આપ્યું. બાબા સાહેબનો દીકરો યશવંત બીમાર પડ્યો, બાબા સાહેબ ભણતા હતા અને અહીંથી રમાભાઈ ચાર છે કે ભાઈ યશવંત બહુ બીમાર છે અને સ્થિતિ બહુ ગંભીર છે, એવી કઈ હાથ આવો એમ. તો બાબા સાહેબે એનાથી તપાસ લખી કે ભાઈ થાય એટલી બધી સારવાર કરો, મારું આ ભણતર જો મારા અધૂરું નથી મૂકવું, કારણ કે આજ આપણું યશવંત એક બીમાર છે પણ મારા લાખો દલિતો લાખો યશવંતો બીમાર થયા છે અને મારે ઉદ્ધાર કરવાનો છે, તમે એની સારવાર કરો. હવે આવું જેને કહ્યું હોય તમારા માટે તો મારે સાસુ નથી કહેવું કે આજ તમને બાબા સાહેબના હિસાબે નોકરી મળી ગઈ, બંગલા મળી ગયા, મોટર મળી ગઈ, જે રીતે આપણે હાલવાનો અધિકાર નહોતો, જે રોડ ઉપર તમને હાલવાનો અધિકાર નહોતો એના બદલે બાબા સાહેબને બતાવવા મોટો ફેરવો મોટું તમે ફેરવો છો તો તમે એ વિચાર કર્યો કે જો બાબા સાહેબે એનું ધર્મ સારું કરી દીધું હોત તો આ બાબા સાહેબ કહેજો આપણે એનું ધર્મ સારું કરી દીધું હોત એને તમારા હોને ચોકે હતા તો તમને બંગલા મળ્યા, મોટર મળી તો બાબા સાહેબના હિસાબે મળ્યા છે. તો તમે સમાજથી આગળ ન જાઓ અને સમાજનો તમે જે કઈ હવામાન સમાજનો ઉદ્ધાર કરો. અને એને એવું છે કે આપણને નોકરી મળી ગઈ છે પણ તમારી ભાઈ બહેનો વિચાર કરો, જો સમાજથી આગળ રાખો અને મોટર ફેરવા દઈશો તો કાલ તમારા છોકરાની નોકરી નહીં મળે. એટલે ઓબીસી એસટી એસટી સમાજ બધા આપણે એક જ છીએ. હું 40 વર્ષથી ગેરસમાનતાની વ્યવસ્થા છે, ઓલાથી અભડાય, ઓલાથી અભડાય, ઓલાથી અભડાય એ સમાન બનાવવાનું કામ કરું છું. એમાં મને ખૂબ મુસીબતો આવી, ઘણી મુસીબતો આવી પણ બાબા સાહેબને દિયાથી અત્યારે એમ કહેવા મળ્યા ઘોડાસુરા વાત કરે સાચી છે. હું છતાં અત્યારે મારું કુટુંબ બધું પહેલો મને બોલાવે છે. મારું ગામ રોયલ છે, રોયલ ગ્રામ પંચાયતનો માજી સરપંચ છું, રાઠોડ મારી હાથ છે અને રાતે હું ભરવા છું. હવે માતાજી મને બોલાવે ને હવે હું કહું છું એ અમે શિકોતરને માંડવા કરી છે, શિકોતરમાં અમારે પૂજાય છે, શિકોતરમાં માંડવા કરી છે, શિકોતરમાં નિવેદ કરી, એને દુઃખ ધોવાના કરી, આ બધું અમે કરી છતાં અમને શિકોતર પસંદ ન થઈ અને જગુસા વાણિયા પસંદ. રામાપીરે જે કામ કર્યું, રામાપીરે ખરેખર જે અસમાનતાની વ્યવસ્થાથી સમાન બનાવવાનો ધંધો ફરકાવ્યો અને રામાપીર તો દલિત સમાજના હતા અને એને ધંધો ફરકાવ્યો. ખરેખર રામાપીર તો કામ કર્યું જ છે પણ રામાપીરને તમે ભયા કરવાની વાહે એને માટે શું કર્યું? ગુજરાતી વાણીઓને દાતરાવું થાય, ઊંચા ઊંચા ડુંગરાને વસમી છે વાત, માલ દેખીને ચોર વાહે થાય, મારી નાખ્યો વાણિયાને માલ લઈ ગયા ચોર, ગોખાબાજી રમતા પીરને કાને ગયો વાલ, ઉઠ વાણિયા ધર્મ હસ્તક જોર, ત્રણ ભૂલમાંથી ગોતી લાવું છોડ, આંખે કરું વાંધરોલ દિલે કાઢું કોટ. આ રામાપીરની એ લોકો આવું લખ્યું છે. હવે વિચાર કરો કે ના મારી એવા ઘણા ધજા લઈને જાય છે, ઘણા હાલતા જાય છે, ઘણા દરતા જાય છે, તારે રામા કેવું આવ્યા અને વાણી આવતે રામાપીર આવ્યા અને હું તમને કારણ સમજાવું.
ખરેખર છે. હું કામ આવ્યા કે અમારી સિકોતર વાણિયા પસંદ છે એટલે અમારા દાખલા વહી કરે. સિકોતર કે વાણિયા છે આપણે થાય 3,000 વર્ષ બીજા જે આપણે કાંઈ પસંદ નહીં. અને 3,000 વર્ષમાં કોઈ ઉદ્ધાર તમારો ન કર્યો. એક વર્ષ દેવતામાંથી એક દેવ ન આવ્યો. મારા વડે તમને કહેતો અભડાઈ થી તો એક દેવતાની મારા વડવાને ફગાવ્યો એ હેનો અભડા તું થયો હોય છે. તો એ તો એક આ લોખંડી કૃષ્ણ બાબા સાહેબના પ્રતાપ તમને આપણને 1980 ને એક મહાન વસિયા મળી ગયા. નો ઠાકરે કામ કર્યું, નો રામોદે છોડિયાએ કામ કર્યું, નો સિકોતરે કામ કર્યું. કોઈ કામ 3,000 વર્ષ ન કીધું. 3,000 વર્ષ સુધી વાતે ગયા અને ડોક્ટર બાબા સાહેબ આપણા એક મસીહા આવ્યા અને આપણો ઉદ્ધાર કરી નાખ્યો. અને એનું પૂજન કરો, એને ટીવી યાદ કરો અને એનું સાહિત્ય વાંચો તો તમારો વિચારમાં પડી જતા આવે. અને બેનો ખાસ કહેવાનું છે કે બેન આ ભારતની અંદર અમુક માણસો એવા છે ને દર 10 વર્ષે માતાજી ઉભી કરે. દર 10 વર્ષે માતાજી ઉભી કરી ભાગ્યલક્ષ્મી એ બહુ સાક્ષર ન થઈ. પછી એની સંતોષીમાં ઉભી ગઈ તો સંતોષીમાં એમાં કેવી ગડબડ થઈ કે ભાઈ એમાં બહુ સરસ વખતે પણ છોકરાને ખાતું ખોડાઈ છે ને તો બધા સત્તા બોપાવાન થઈ જાય. અને એમાં થોડો ડખો છો એટલે એ માતાજી ફેલ છે. પછી ભગવાન પાસે ગયો બહુ સારું વાત, તમારો વાતમાં બહુ સારું છે, બકરામાં બહુ સારું છે. તમારો ભગવાન છે ભાઈ વાત કઈમાં મારે તો 30 સાલ બકરા મળી ગયા, 20 ગામ મળી ગયા, મારી તો દશા બેરી મારી દશા બેરી ગઈ. ખેડૂત પાસે ગયો, ખેડૂત કે ભાઈ તમારે તો ખૂબ સારું નીકળ્યા ભાવ આવ્યા, શું ભાવ આવ્યા? 5-6 ભાવનું બિયારણ આવ્યા અને 100 રૂપિયા વેચાણી. અમારે તો દાલિયા માથે અમારે તો દશા બેરી ગઈ. ઓલા વિચાર કર્યો દશામાં જરૂર ચાલશે. દશામાની જરૂર છે કીધું એટલે આનંદ સપાઈ ગઈ હાવ સીધી કાંઈ અઘરું નહીં. દશામાં દોરો લેવો, એને 10 ગેટ ભાવ નહીં, ઘરે બાજુ લેવો, બાજુ ટોકરો હાથીઓ કરવો, એની પત્તામાં લોટો મૂકવો, 5 ભાગ મૂકવા, એને અથાશક્તિ હોય બ્રાહ્મણે દાન દે. પછી તેની હોરાની હાંડની તૈયારી હોય, તેની તાંબાની તૈયારી હોય, તેની રૂપાની તૈયારી હોય એ બ્રાહ્મણને દાનમાં દે. અને જો તેની માટીની તૈયારી હોય તો નદીમાં બદલાઈ જાય. ના વરાળ નીકળે ગરવો થાય, કારણ ગરવો થાય, દાળિયા કરવા. આવી રીતે બધે ક્ષેત્ર છે. 33 કરોડમાં કોઈ દેવતો આડો આવ્યો નથી. એમાંથી બહાર નીકળો, એમાંથી બહાર નીકળે છે ઉધાર નથી. આ મંદિરોમાં, ગુરુદ્વારાઓમાં, આશ્રમમાં જે કઈ પૈસા જાય છે એ આપણા પછાત જાય છે, પછાત સમાજમાં જાય છે. અને એ લોકો બધા યાદ ભોગવે છે અને બધા ભોગવે છે અને આપણે વાતે રહી છીએ મારી આમ કે મારી આમ કે. પણ હું તમને સાચી ચોકીને કહું છું કે એની જે દિલ્હીની વાત તો આવાજ કર્યો હતો પહેલી વાર 1952માં આ તફાવત મારી છે એમાં દલિતો ન્યાય કેમ ન મળતો હોય તો એ તમારે ન્યાય જોતો હોય તો તમારે આ બધું મૂકવું પડશે. કારણ કે તમારી ખીચડી પાર્લામેન્ટમાં રંધાય છે, તમારી મારી બધાની આપણી ખીચડી પાર્લામેન્ટમાં રંધાય છે. અને પાર્લામેન્ટમાં ખીચડી રંધાય છે કોને કેટલી ખીચડી હતી ને નામ નક્કી થાય. અને આપણે અહીંયા મંદિરોમાં મૂકી તો મારે ગુરુદ્વારો બધા હે ભગવાન આમ કરી દીધે, હે ભગવાન આમ કરી દીધે. તો 3,000 વર્ષથી કઈ ભગવાને કરી દીધું. એટલે બાળકો ભણાવો પડો, પછી બાળકો ભણાવશો, દીકરીઓ ભણાવશો તો તમારી સમસ્યા બધી હલ થઈ જાય. એ સિવાય આપણી સમસ્યા થાય નથી. મને તો ઘણું કેવું છે કથાની વાત કરી દઉં. મારી પાસે ભંડારા થયો ખોટા એમ નથી, કારણ કે મારા બારા ભંડારા છે, મારા ગુરુ બેઠા છે, ગુરુ નાથે છે, પછી મારે હું વાંધો આવે. હવે દરેક જગ્યા પર રહેવાની વાત કરી. સત્યનારાયણ ભગવાનની કથા એક આવે છે. તો સત્યનારાયણ ભગવાનની કથાનો છેલ્લો અધ્યાય આવે છે. એ છેલ્લો અધ્યાય એવો કેમ આવે છે કે તમે આરતી લેવા દો, તમે પ્રસાદ લેવા દો તો બ્રાહ્મણને કાંઈક મળે. તો એ પ્રસાદ તો જેની કથા કેવી હોય ફેક્ટરીનો હોય, એમાં ભગવાનની કાંઈ હોય નહીં. એ તો આમ સાયકલ હાંકતો હોય, પાટલું કરી કથાનું કામ થાય પોતે જઈને આવી જાય. ઓમ શાંતિ, ઓમ શાંતિ. હવે એ છેલ્લો અધ્યાય આવે છે કે ગોવાળ એવા બધા સેવા મળી નહીં. સત્યનારાયણ ભગવાનની કથા કરતા થાય છે. એટલે ગોવાળિયા નથી આપણે બધા ગોવાળિયા હતા. પ્રથમ આ દેશ પશુપાલન દેશ હતો અને આ દૂધની રીતિ હોય એટલે આપણે કઈ સુધાર નતા. એટલે હું ગોવાળિયા એવું ન માનતા ભરવા ગોવાળિયા દીધા. અમારા ઓલા તો ખાઈ ગયા છે આપણા ગોવાળિયા કરતા.
બધા વડીથી ગોવાળ જતા, બધા માણસો હતા આપણા વડલા. ગોવાળિયાઓ બધા ભેગા મળીને સતનામ ભગવાનની કથા કરતા હતા. કહે છે કે ઉત્તરાયણ નામનો રાજા આવ્યો અને રાજાએ પ્રસાદનો ત્યાગ કર્યો. રાજા એને ઘરે ગયો, રાજાનું હાથ પરબંધ લઈ ગયું. રાજાએ પુરોહિતને બોલાવ્યો કે આમ કેમ બન્યું? પુરોહિતે કીધું કે પ્રસાદનો ત્યાગ કર્યો. અને રાજા ગોવાળિયા પાસે ગયો. ગોવાળિયાને પૂછ્યું તમે આ શું કરો છો? ગોવાળિયાએ કીધું સતનામ ભગવાનની કથા કરી છે. અને રાજાએ પછી સતનામ ભગવાનની કથા કરી. અને એ કથા કર્યા પછી રાજાનું હાથ પાડાઈ ગયું અને બીજા જણા પાસે રાજા બની ગયો. બોલે તો બોલે